લારી પર પાઉંભાજી મળે છે તેવા જ પાઉંભાજી ઘરે કઈ રીતે બનાવવા તેની સરળ રીત આજે હું તમારી સાથે શેર કરવાની છું અને ઝટપટ ભાજી કઈ રીતે બનાવી તે પણ તમારી સાથે શેર કરવાની છું. તો વિડીયો એન્ડ સુધી જોવાનું ભૂલતા નહીં. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ ભાવિનીસ કિચન. પાઉંભાજી બનાવવા માટે મેં 4 બટાકા, ફ્લાવર, 1 બીટ, 1 ગાજર અને લીલા વટાણા લીધા છે. હવે બટાકા અને ગાજરની ઉપરની છાલ કાઢી લેવાની છે. બાઉલમાં પાણી લેવાનું છે અને બટાકા સમાઈ લેવાના છે. તે જ રીતે ગાજરની ઉપરની છાલ કાઢી લેવાની છે અને ગાજરને સમાઈ લઈશું. ફ્રેન્ડ્સ, અહીંયા પાઉંભાજી બનાવવા માટે મેં ગાજર, બટાકા, ફ્લાવર લીધા છે. તમારે બીજા શાકભાજી લેવા હોય તો પણ લઈ શકો છો. તમે રીંગણ પણ લઈ શકો છો, કોબી પણ લઈ શકો છો. અહીંયા ફ્લાવર લીધું છે તો ફ્લાવરને પણ સમાઈ લઈશું. તે જ રીતે લીલા વટાણા લીધા છે તેને પણ પાણીમાં ઉમેરી લેવાના છે અને બધા શાકભાજી 2 થી 3 વાર ધોઈ લેવાના છે. તો બધા શાકભાજી 2 થી 3 વાર ધોઈ લઈશું અને શાકભાજીમાંથી પાણી અલગ કરી લેવાનું છે કેમ કે આપણે શાકભાજીને બાફવાના છીએ એટલે પાણી અલગ કરી લઈશું. તો અહીંયા શાકભાજીમાંથી પાણી અલગ કરી લીધું છે. તો હવે આપણે ઝટપટ બની જાય ને તેવી ભાજી ઘરે બનાવીએ છીએ. એટલે શું કરવાનું છે કે કુકરમાં બટર લેવાનું છે અને બટર મેલ્ટ થઈ જાય પછી 1 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે અને પાઉંભાજી મસાલો સાતરવાનો છે. મસાલામાંથી સરસ એવી સુગંધ આવે ને પછી બધા શાકભાજી કુકરમાં ઉમેરી લેવાના છે અને 2 મિનિટ સુધી શાકભાજીને સાતરી લઈશું એટલે મસાલાની ફ્લેવર શાકભાજીમાં આવી જશે. ફ્રેન્ડ્સ, આજે આપણે ઝટપટ ભાજી કઈ રીતે બનાવી તો આજે આપણે કુકરમાં શાકભાજીને બાફીશું અને મસાલો પણ કુકરમાં ઉમેરીશું એટલે શાકભાજીમાં મસાલાની ફ્લેવર આવી જશે. હવે અડધી ચમચી લાલ મરચું ઉમેરવાનું છે, હળદર ઉમેરવાની છે, અડધી ચમચી મીઠું ઉમેરવાનું છે. હવે ભાજીમાં કલર સરસ આવે ને તેની માટે બીટ લેવાનું છે. બીટ ઉમેરવાથી ભાજીનો કલર સરસ આવે છે. તો બધા જ મસાલા સાથે મિક્સ કરવાના છે અને 1 મિનિટ સુધી સાતરી લઈશું. હવે અડધો કપ પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરી લઈશું. પાણી ઉમેરીએ છીએ તો મસાલા બળતા નથી અને શાકભાજીમાં ફ્લેવર સારી આવે છે. તો અડધો કપ પાણી ઉમેરવાનું છે અને મસાલો સાથે મિક્સ કરવાનો છે. હવે ઢાંકણ ઢાંકી લઈશું અને 3 વિસલ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું. અહીંયા 3 વિસલ થઈ ગઈ છે તો ગેસ બંધ કરી લઈશું અને કુકર ઠંડુ કરવા મૂકી દેવાનું છે. હવે પેનમાં 2 ચમચી બટર લેવાનું છે. બટરમાં ભાજી બનાવીએ છીએ ને તો ભાજી ટેસ્ટી લાગે છે. હવે બટર બળી ના જાય તેની માટે 1 ચમચી તેલ લેવાનું છે. તેલ ગરમ થઈ જાય પછી અડધી ચમચી જીરું ઉમેરવાનું છે. અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળી ઝીણી ચોપ કરી છે તે ડુંગળી પેનમાં ઉમેરવાની છે અને સાથે સાતળવાની છે. ડુંગળી સોફ્ટ થઈ જાય ત્યાં સુધી સાતરી લઈશું. એ ડુંગળી સોફ્ટ થઈ ગઈ છે તો 2 થી 3 ટામેટાં ઝીણા ચોપ કરી પેનમાં ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. હવે ટામેટાં સોફ્ટ થાય ત્યાં સુધી કૂક કરી લઈશું એટલે 1 મિનિટ ઢાંકણ ઢાંકી લઈશું. તમે જોઈ શકો છો કે ડુંગળી અને ટામેટાં સોફ્ટ થઈ ગયા છે. 2 લીલા મરચાં અને લસણ ચોપ કર્યા છે તે ઉમેરવાના છે અને સાથે મિક્સ કરી લઈશું. અહીંયા હું લસણ ઉમેરું છું પણ તમારે લસણ ના ઉમેરવું હોય તો સ્કીપ કરી શકો છો. હવે ડુંગળી ટામેટામાંથી તેલ અલગ થાય ને ત્યાં સુધી કૂક કરવાનું છે કેમ કે ગ્રેવી બનાવતા હોય ને ત્યારે તેલ અલગ થાય ને તો જ ગ્રેવી ટેસ્ટી બને છે. તે ડુંગળી ટામેટામાંથી તેલ અલગ થઈ ગયું છે તો મસાલો કરીશું. મસાલામાં અડધી ચમચી હળદર, લાલ મરચું, ધાણા જીરું પાવડર ઉમેરવાનું છે અને બધા મસાલા સાથે મિક્સ કરી લઈશું એટલે મસાલાની ફ્લેવર શાકભાજીમાં આવી જશે. અહીંયા 1 મિનિટ સુધી ઢાંકણ ઢાંકી લેવાનું છે. તો અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે. તમે જોઈ શકો છો કે મસાલા ઉમેર્યા છે એટલે કલર સરસ આવ્યો છે. હવે આપણે કુકરમાં જે શાકભાજી બાફ્યા હતા તે શાકભાજીને મેશ કરી લેવાના છે કેમ કે શાકભાજી ચડી ગયા છે એટલે મેસરથી મેશ કરી લઈએ છીએ ને તો ઇઝીલી મેશ થઈ જશે. તો મેશ કરેલા શાકભાજી પેનમાં ઉમેરવાના છે અને સાથે મિક્સ કરવાના છે. આજે આપણે શાકભાજી બાફ્યા હતા ને ત્યારે બીટ ઉમેર્યું હતું એટલે બીટનો કલર સરસ આવે છે એટલે એક નેચરલ કલર આવે છે. અને લારી પર પાઉંભાજી ખાઈએ છીએ ને તો ભાજી ડાર્ક હોય છે કેમ કે તે લોકો ફૂડ કલર ઉમેરતા હોય છે અને આજે આપણે પાઉંભાજી બનાવીએ છીએ ને તેમાં કલરનો ઉપયોગ નથી કર્યો, બીટનો જ કલર આવ્યો છે. તો હવે અડધા કપ જેટલું પાણી ઉમેરવાનું છે અને સાથે મિક્સ કરવાનું છે. તમારે ભાજી પતલી જોઈતી હોય તો પાણી વધારે ઉમેરવાનું છે. તો આ રીતની ભાજી રાખવાની છે. તો ઢાંકણ ઢાંકી અને 2 થી 3 મિનિટ ધીમા તાપે કૂક કરી લઈશું એટલે બધા જ મસાલાની ફ્લેવર શાકભાજીમાં આવી જશે. તો ફ્રેન્ડ્સ, અહીંયા 3 મિનિટ થઈ ગઈ છે અને ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે પણ હજુ પણ આપણી ભાજી નથી બની કેમ કે પાઉંભાજી છે ને તે પાઉંભાજી મસાલા વગર અધૂરી છે. તો 2 ચમચી પાઉંભાજી મસાલો ઉમેરવાનો છે. પાઉંભાજી બનાવીએ ને પણ પાઉંભાજી મસાલો ઉમેરીએ ને તો તેનો ટેસ્ટ આવે છે તો મસાલો વધારે ઉમેરવાનો છે. અહીંયા મેં 2 ચમચી પાઉંભાજી
મસાલો ઉમેર્યો છે તો સારી રીતે મિક્સ કરવાનું છે અને 2 મિનિટ ઢાંકણ ઢાંકી અને કૂક કરી લઈશું એટલે મસાલાની ફ્લેવર આવી જશે. એ 2 મિનિટ થઈ ગઈ છે તો ઉપરથી લીંબુનો રસ ઉમેરવાનો છે અને ડુંગળીના પાન ઉમેરવાના છે. તમે લીલા ધાણા પણ ઉમેરી શકો છો. તો ગરમા ગરમ લારી પર પાઉંભાજી મળતી હોય છે ને તેવી જ પાઉંભાજી ઘરે બનીને તૈયાર થઈ ગઈ છે. આજે આપણે ઝટપટ પાઉંભાજી બનાવી છે કેમ કે કુકરમાં શાકભાજી બાફ્યા હતા ને ત્યારે પણ મસાલો કર્યો છે એટલે ભાજી જલ્દી બની જાય છે. અને પાઉંભાજીની વાત કરીએ ને તો પાઉંભાજી બટર વગર અધૂરી છે કેમ કે બટર વધારે હોય ને તો જ પાઉંભાજી ટેસ્ટી લાગે છે. તો બટર ઉમેરવાનું છે અને સાઈડથી મિક્સ કરી લઈશું. આજે આપણે લારી પર પાઉંભાજી મળે છે ને તેવા જ પાઉંભાજી ઘરે બનાવ્યા છે. તો પાવને શેકી લઈશું. પાઉં શેકતા હોય ત્યારે પાવને વચ્ચેથી કટ કરવાના છે. આજે હું 2 પાઉં એકસાથે શેકું છું. તમારે 1 પાઉં શેકવો હોય તો પણ શેકી શકો છો, પણ 2 પાઉં લેવાના છે. પાવને વચ્ચેથી કટ કરવાનું છે. હવે આપણે તવી લેવાની છે અને તવી ગરમ થઈ જાય પછી બટર લેવાનું છે અને ભાજી ઉમેરવાની છે અને આપણે પાઉં કટ કર્યા છે તે પાઉંને બંને સાઈડથી ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાનું છે. આજે હું પાઉં શેકું છું ને ત્યારે બટર લઉં છું. તમારે તેલમાં શેકવું હોય તો પણ શેકી શકો છો. તો આ રીતે આપણે બધા જ પાઉં શેકી લઈશું. લારી પર મળે છે તેવા ટેસ્ટી પાઉંભાજી અને મુંબઈ સ્ટાઇલ પાઉંભાજી બનાવ્યા છે. તમારી બાજુ પાઉંભાજીને શું કહેવામાં આવે છે, પાઉંભાજી કે ભાજી પાઉં, તે કમેન્ટમાં જરૂરથી જણાવજો. તો ગરમા ગરમ ભાજી પાઉંને સર્વિંગ પ્લેટમાં સર્વ કરીશું. ઉપરથી બટર મૂકવાનું છે. તો ફ્રેન્ડ્સ, આજની મારી પાઉંભાજીની રેસીપી કેવી લાગી કમેન્ટ સેક્શનમાં જરૂરથી જણાવજો. મળીએ છીએ નવી આસાન અને ટેસ્ટી રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.